હેલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે સવારમાં જો આ કેમ કે કપડાં લેવા ન હોય એટલે તૈયાર થઈ ગયા છે. નાના નાસ્તો કરવા આવ્યા હતા. નાસ્તો કરી આ જગ્યા છે, જગ્યા નાસ્તો કરાવે છે. અહીં નાસ્તો કરાવે છે. આપણે નાસ્તો કરીને આવી ગયા છીએ અત્યારે. નઈનું બેન એના ફોનમાં મથે છે. જો ત્યાં નાસ્તો કરાવે છે તો અમે તો ખારીને એવું જ લીધું. કા હા, એવું બધું ખાઈ લીધું. આમ જાય તડકો છે ને ફટાફટા અટાણમાં તો ઓછી ટ્રાફિક હોય એટલે અમે બધું લેવા આવ્યું છું અહીં નીચે એવું બધું છે. અને અત્યારે જો નઈનું બેન અમારે માવો સોળે છે. કા તો બંને છે બ્લોગમાં ફરી પાછા મળીએ. જો અહીંયા ઘડીક મામી ખાણકી બેઠ્યું છે એ કાઢીને નઈનું બેનને થોડું થોડું માવાનું બંધાણ છે એટલે એની માવો સોળવાની ટ્રીક જવો બધાય જુઓ. આવો કાંક માવો બનાવી અને અહીંયા છે ગાડીનું પાર્કિંગ જાય અહીંયા છીએ. અને આમ પણ છે, ઓલી બાજુ નીચલા ભાગમાં પણ છે. અને અહીંયા વારા ખેલે અમારે અહીંયા જ બેસવાનું હોય. નીચે આવીએ એટલે અહીંયા જો એમ્બ્યુલન્સ આ બાજુ પડ્યા છે. અને પહેલાંની જૂની ડંકી જુઓ અમારા ગામમાં છે નહીં, લાલપુરમાં. સ્ટાફ પણ આવી ગયો છે. જુઓ એટલી લેડીઝ જે આપણે કામ કરતું હોય એવું બધું છે. નાસ્તા બાસ્તા કરી અને આવી ગયા છીએ અત્યારે પાછા. નહીં તો જો આવેલો જાય છે. પાછું વાળું જોતી નથી, પાછું વાળું જોતી નથી. ના નહીં 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 આ બાજુ જ બેહાય પણ લિફ્ટમાં બેહું. હવે નઈનું બેન કે લિફ્ટમાં બેહું છે આપણે. અહીંથી બેસીશું ને એટલે ઠેઠ આપણે આ જગ્યાએ જ ને ઉતારશું. હેઠી જ છે શું જાય છે. નઈનું બેને બટન દબી દીધું. કેટલા બાળક જાય છે? હાલ ઉપર જાય છે. 3 લીપું છે. એક આયા છે, એક આયા છે અને એક આયા. અહીંયા જઈશ ને અમારા રોજ ના આવી તમારો ઓર્ડર. અમીના પપ્પાને હોતા જ પાછા હોઈ જાય શકું. પાછા હોઈ જતા. હા આ પાછા હોઈ જતા શું બધા જાગી ગયા છે. હે તમારે નાસ્તો કરવા જવું છે? મગર ખારીને એવું લેવા છે એમ. હાલો જો આપણે સઠ્ઠા માળે આવી ગયા છીએ. એમાં થગા છે તો મળવા જઈશું. જો 105માં છે તો જોવા જઈશું ક્યાં છે. ગોતતા ગોતતા જાઉં. કા હવે અહીંથી 2 માળ ગયા. 6ઠો 7મો અને 8મો. હાલો જો અમે અમારા ગામના લાલપુરના આવ્યા છે તો એને મળવા ગયા હતા. હા, એને છોકરીને લોહીના ટકા ઘટી ગયા હતા તો અમે ઈચ્છા કરે ગયા હતા તો મળીને વહી આવ્યા. ઘડીક ગોતવામાં તકલીફ પડી. કા અને અત્યારે જો આવતા રહ્યા છે.
અમારા વોટ તે શાંતિબેન એમાં શું કરતા હશે જવાનું અને અમિતના પપ્પા જો હાલા જો રજા થઈ ગઈ છે અને ઘરે જઈ કા ત્રણ દિવસ હતા ત્રીજો દિવસ હતો હા લીફની વાઈટ ઊભા છે જો આપણે ઊભા થાય લીફની વાઈટે એવું બધું છે અહીંયા પપ્પા બેઠા છે અને અમિતના પપ્પા જો અહીંયા દવા લેવા ગયા છે જાય ઊભા જાય દવા લઈ છે આમું જોવે છે ઘેરે જવાનું હોય એટલે દવા લઈને જવું પડે હવે જો ઓટો રિક્ષા બાંધી લીધી છે ને બસ સ્ટેન્ડે જ આવી છે અને અમિતના પપ્પા આગળ બેઠા છે રજા થાય એટલે બારા નીકળ્યા છે આ ત્રણ દીધા કાકા ને કામથી બેન કે ત્રણ દીધા ને તડકો નતો પણ આમ ધી નતો ખાડ્યો એવું જો ટ્રાફિક એ બહુ છે કા ગુરુવાર છે ટ્રાફિક છે હે ઓકે ખાવાનું એ તળેલું ન ખાતા એ તમને નડે બીજું કાંઈ નહીં હવે પાણી નથી ખીચડી દાળ ભાત તીખું શાક ન ખાતા એવું બધા હળવું અનાજ ખવાય જો બસ સ્ટેન્ડ આવી ગયું છે અમિતના પપ્પા જો પૈસા આપે છે છૂટા છે ને હાલો જો આપણે બસ સ્ટેન્ડમાં આવી ગયા છીએ અત્યારે અને બસ જુઓ મળે એટલે આપણે બેસી જઈએ વિસાદ નથી કા અમિતના પપ્પા કઈ બોલે નહીં પાછા ખરું ધારી વાળે અરે તમારે ધારી જવું છે હા હા ધારી નહીં એને આઈસ્ક્રીમ લઈ લીધા છે કાંતિબેન શું કરે છે ચાલુ કરી દીધું શું કરે ખાય આ મારું અમિતના પપ્પાનું અને બસમાં બે ગયા છીએ હવે વિસાગર ઉતરવાનું છે તમે કા પબ્લિક એટલી છે આપણે ચાપોડા હોસ્પિટલ છે જ્યાં ફુગા સાહેબા સુધી રહી છીએ માણસો પણ ચડે છે
ત્યાં આવે વિસાગર કા વિસાગર આવી ગયા છે જો. રૂડું ને રંગીલું અમારું વિસાવદર આવી ગયું. વિસાવદર આવી જ લીધા જ થાય કે હવે અમારું ગામ આવ્યું ટૂંકું. માણસો ઉતરે છે. આગળ બસ સ્ટેન્ડ આવીને જોઈએ આપણે બસ સ્ટેન્ડ ઉતરીએ. ટ્રાફિક બહુ છે આજ ગુરુવાર છે ને એટલે કા ટ્રાફિક બહુ છે વિસાગરમાં. વિસાગરનું બસ સ્ટેન્ડ આવ્યું એમ ને. વિસાવદરનું બસ સ્ટેન્ડ આવી ગયું ને હવે અમારે ઉતરવાનું છે આગળ. થાકી ગયા હતા. થાકી ગયા જો મારી ફૂઈની હવે જાય છે અને બહાર બેહી પડી ગયા જો બસ વાટી. હાલો જો અમે ઘરે પૂગી ગયા હતા બપોરે 12:30 પોણે પૂગી ગયા હતા. આવીને પછી અમે બપોરા બધા કેરા કાંતિબેન અને ભાણકીને બધા હીરોલે રાંધી રાખ્યું હતું અને બપોરા કરી લીધા. બપોરા કરીને ઘડી ખોઈ ગયા હતા તો અત્યારે ઉઠ્યા છે. ઉઠી નાઈને પછી હવે કાંતિબેનની રિયા જાય છે. જો બારા બેઠા છે ને અમિતભાઈ પાણી વાળીને આવી ગયા છે અને હિરલબેન 4 ડોકું કાઢે નહીં નું અહીં ઠેલો લઈને બેઠી છે બસની વાઈટી કા ખોઈ ગયા તમે ચાલો ઉતારતા અમિતભાઈ જો આવા કાંક ઓલું કરીએ અને અમારે કાંતિબેન છે ને દવાખાને વી આવ્યા ને ત્યાં જામફળ ખાવા માંડ્યા સમજો. થોડુંક સારું થઈ ગયું છે હવે જામફળ એમાં સડવાની તૈયારી કરે જો.